અંકલેશ્વર શહેર પોલીસ મથકે શાંતિ સમિતિ બેઠક યોજાઈ હતી। મોહરમ પર્વ અનુલક્ષીને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો જોડે પોલીસ વિભાગ દ્વારા ચર્ચા કરાઈ હતી। ઉત્સવ શાંતિપૂર્ણ રીતે અને સમયસર પૂર્ણ થાય તે માટે આયોજન અને તાકીદ કરાઈ હતી। ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠક વિવિધ સમસ્યા અંગે પણ રજૂઆત કરાઈ હતી। અંકલેશ્વર શહેર પોલીસ મથકે આગામી મોહરમ પર્વ અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી, જેમાં તાજિયા જુલુસ શાંતિપૂર્ણ રીતે જે તે વિસ્તારમાંથી સમયસર નીકળી સમયસર પૂર્ણ થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા હાકલ કરવામાં આવી હતી। તેમજ ઉત્સવમાં કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે જે તે તાજિયા કમિટીના સભ્યો દ્વારા પોતાના વિસ્તારના તાજિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જરૂરી તકેદારી રાખવા પણ તાકીદ કરી હતી। આ પ્રસંગે તાજિયા કમિટી બખ્તિયાર પટેલ સહિત મુસ્લિમ આગેવાનો અને બાયોજન તેમજ હિન્દુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તારીખ 25 અને 26ના રોજ મોહરમ તાજિયાનો ઉત્સવ છે અંકલેશ્વર ડિવિઝન વિસ્તારમાં ઉજવવા જઈ રહ્યા છીએ। ત્યારે આજરોજ અંકલેશ્વર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો તથા આયોજકો હાજર રહ્યા હતા। તેમની સાથે આ તહેવારને સારી રીતે ઉજવી શકાય તે બાબતેની ચર્ચા કરવામાં આવી, કેટલાક સૂચનો કરવામાં આવ્યા તથા એમના જે પણ પ્રશ્નો હતા તેને પણ સાંભળીને તેને દૂર કરી તે સમસ્યા દૂર કરીને તહેવારને કેવી રીતે સારી રીતે ઉજવી શકાય, વધુ સારી રીતે ઉજવી શકાય તે બાબતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો અને શાંતિ સમિતિ છે એ ખૂબ જ સફળ રહી હતી। આજ રોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિભાગીય પોલીસ વડા શ્રી ડૉક્ટર ઓઝા સાહેબ અને પોલીસ ઇન્સ્પેક્ટર ચાવડા સાહેબની અધ્યક્ષતામાં તાજિયા કમિટી, તાજિયા આયોજકો અને શાંતિ સમિતિની એક બેઠક યોજાઈ, જેમાં આવનાર તહેવાર મોહરમ પર્વ નિમિત્તે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી। વિવિધ પ્રશ્નોનું કેવી રીતે નિરાકરણ લાવવું તે મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી। આ વર્ષે મોહરમ પર્વ નિમિત્તે અંકલેશ્વર તાજિયા કમિટી દ્વારા એક પહેલ કરવામાં આવશે, જેમાં દરેક તાજિયાની સાથે અમે લોકો નશા મુક્તિ જેવું કે નો ડ્રગ્સ, નો ટોબેકો, પાણી બચાવો, સ્વચ્છતા જાળવો જેવા વિવિધ સ્લોગનો સાથે તાજિયાની ઉપર પોસ્ટરો રહેશે। આવનાર તહેવાર શાંતિમય અને કોમી એખલાસના વાતાવરણમાં ઉજવાય, શહેરની શાંતિ જળવાઈ રહે, એ જ હેતુથી જય હિન્દ, જય ભારત।